નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો અને દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ મિત્રો આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી લાગુ થશે આ નવા નિયમો. મિત્રો, ઓક્ટોબર મહિનો તો પૂરો થવા આવ્યો છે. હવે નવેમ્બર મહિનાની શરૂઆતમાં ઘણા બધા નિયમો બદલાવાના છે. ઘણી વસ્તુઓ એવી છે જેના ભાવોમાં ફેરફાર જોવા મળશે, તો વળી ઘણા નિયમો પણ બદલાશે. તો આવો જાણીએ કે 1 નવેમ્બરથી શું ફેરફાર થવાના છે. જેમાં પહેલો ફેરફાર આધાર કાર્ડને લઈને છે. 1 નવેમ્બરથી UIDAIએ આધાર કાર્ડ અપડેટના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે તમારું નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી જરૂરી જાણકારી આધાર કેન્દ્ર પર ગયા વગર ઓનલાઈન અપડેટ કરી શકશો. તમે માત્ર બાયોમેટ્રિક જાણકારી જેમ કે ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેન માટે આધાર કેન્દ્ર પર જવાની જરૂર રહેશે. નવી વ્યવસ્થા હેઠળ UIDAIએ તમારી જાણકારીને પાન કાર્ડ, પાસપોર્ટ, રાશન કાર્ડ, મનરેગા અને સ્કૂલ રેકોર્ડ જેવા સહકારી ડેટાબેઝથી ઓટોમેટિક રૂપથી પ્રમાણિત કરશે. એટલે કે હવે દસ્તાવેજોને મેન્યુઅલ રૂપથી અપલોડ કરવાની ઝંઝટ ખતમ થઈ જશે. તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન રાખજો. આ વખતે ભલે અનાજ મળી ગયું, પરંતુ આવતા મહિને તમને અનાજ નહીં મળે. જી હા મિત્રો, ગુજરાતમાં આશરે 17,000 સસ્તા અનાજની દુકાનો તેમની પડતર માંગણીઓના વિરોધના લીધે 1 નવેમ્બરથી અચોક્કસ મુદત માટે બંધ રહેશે. ફેર પ્રાઇસ એસોસિએશનના દુકાનદારોએ 1.5 વર્ષ પહેલાં સરકારે આપેલી ખાતરીઓનો અમલ ન થતા અને વિવાદાસ્પદ પરિપત્રોના વિરોધમાં અસહકારનું આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. તેમની મુખ્ય માંગણીઓ છેલ્લા 4 વર્ષથી કમિશન વધારવાનો મુદ્દો છે. તેથી 1 નવેમ્બરથી સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે. 1 નવેમ્બરથી થનારા ફેરફારમાં લોકોનું ધ્યાન સૌથી વધુ LPGના સિલિન્ડરના ભાવ પર હોય છે, કારણ કે તે સીધો રસોડાના બજેટ સાથે સંબંધ રાખે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે, પરંતુ 14 કિલોગ્રામના ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી ફેરફાર થયો નથી. પરંતુ 1 નવેમ્બરથી LPG સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. છેલ્લા ઘણા મહિનાઓથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધઘટ થઈ રહી છે. ગયા મહિને જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજો મોટો ફેરફાર વિશે વાત કરીએ તો જે ફેરફાર થશે બેન્કિંગ ક્ષેત્રમાં. આ વખતે બેન્કિંગ સિસ્ટમમાં પણ મોટો ફેરફાર થવાની તૈયારી છે. 1 નવેમ્બરથી ગ્રાહકો તેમના બેંક ખાતા, લોકર અને સલામત કસ્ટડી માટે 4 લોકોને નોમિની કરી શકશે. આ ફેરફાર બેન્કિંગ કાયદા અધિનિયમ 2025 હેઠળ લાગુ કરવામાં આવશે, જ્યારે અગાઉ ફક્ત એક જ નોમિની ઉપયોગમાં થતો હતો. ગ્રાહકો હવે નક્કી કરી શકશે કે કોને શેર મળશે. જે પહેલાં નોમિનીનું અવસાન થાય છે, તો તેમનો હિસ્સો આપમેળે બીજા નોમિનીને ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ બીજો મોટો ફેરફાર આધાર કાર્ડને લઈને છે. જો તમે તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું અથવા ફોટો અપડેટ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડ અપડેટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે અને તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરાવવો પહેલાં કરતાં વધુ ખર્ચાળ રહેશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નામ અથવા સરનામું બદલવા જેવા સામાન્ય સુધારા માટે ₹75 ફી લેવાશે, જ્યારે બાયોમેટ્રિક માહિતી એટલે કે ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઈરિસ જેવી માહિતી અપડેટ કરવા માટે ₹125 ફી લેવામાં આવશે. જેમાં 7 વર્ષથી 17 વર્ષની વયના બાળકો માટે પણ બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે ₹125 ફી લેવામાં આવશે. જો કે નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ પણ જાતની ફી લેવામાં આવશે નહીં, અને જે બાળકો 1 થી 5 વર્ષની વયના છે તેમના માટે પણ કોઈ પણ ફી લેવામાં આવશે નહીં. તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સૌથી અગત્યના સમાચાર, જે જાણવા તમારા માટે ખૂબ જ ઉપયોગી હતા. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે.